નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર એચ.કે. ગેહલોત એસી સ્કૂલ ડીસા. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ગણિત વિષયની અંદર પ્રકરણ 3 શ્રેણિકનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં શ્રેણિક, જેને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહે છે, એ મેટ્રિક્સ એટલે શું, શ્રેણિક એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈએ. એ શ્રેણિકની વ્યાખ્યા પ્રમાણે છે: વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. તેને સંકેતમાં કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C વડે દર્શાવાય છે. અહીં જે વાસ્તવિક સંખ્યાઓ છે, અહીં વાસ્તવિક સંખ્યાઓને શ્રેણિકના ઘટકો કહે છે, જેને ચોરસ કૌંસ અથવા ગોળ કૌંસમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે શ્રેણિક A is equal to 1 2 3 4 5 6. આ શ્રેણિક A છે. અને જે ઘટકો લખીએ છીએ એ ઘટકોની વચ્ચે થોડી ગેપ રાખવાની, વચ્ચે અલ્પવિરામ કે ઇન્ટુનો કોઈ નિશાની કરવાની નથી. આ રીતે ચોરસ કૌંસની અંદર આપણે આ શ્રેણિક A ના ઘટકો લખ્યા છે. અહીંયા જે આડી લાઈન છે, શ્રેણિકની આડી લાઈન, જેમ 1 2 3 વાળી એક લાઈન, 4 5 6 વાળી બીજી લાઈન, આડી લાઈનને શ્રેણિકની આહાર કહે છે. ઇંગ્લિશમાં એને રો કહે છે. ઊભી લાઈન 1 4 વાળી પહેલી ઊભી લાઈન, 2 5 વાળી બીજી ઊભી લાઈન, 3 6 વાળી ત્રીજી ઊભી લાઈન. આ જે ઊભી લાઈન છે, ઊભી લાઈનને શ્રેણિકનો સ્તંભ એટલે કે કોલમ કહે છે. અહીં બે આડી લાઈનો છે એટલે બે હાર છે, ત્રણ ઊભી લાઈનો છે એટલે ત્રણ સ્તંભ છે. આ 1 2 3 4 5 6. 1 2 3 વાળી જે પહેલી આડી લાઈન છે એને પ્રથમ હાર કહે છે. 4 5 6 વાળી જે બીજી આડી લાઈન છે એને બીજી હાર કહે છે. ઊભી લાઈનની વાત કરીએ તો ઊભી લાઈનને સ્તંભ કહે છે. 1 4 વાળો જે છે પહેલી ઊભી લાઈન છે એને પ્રથમ સ્તંભ કહે છે. 2 5 અને બીજો સ્તંભ એટલે કે દ્વિતીય સ્તંભ બીજો સ્તંભ કહે છે. અને આ જે છે ત્રીજી ઊભી લાઈન એને કહેવાય છે ત્રીજો સ્તંભ અથવા તૃતીય સ્તંભ. આ શ્રેણિકની જે હાર અને સ્તંભ છે એના પરથી તેની કક્ષા નક્કી કરવામાં આવે છે. શ્રેણિકની હાર અને સ્તંભ પરથી તેની કક્ષા નક્કી થાય છે. જેમ કે ઉપરોક્ત શ્રેણિકમાં બે હાર અને ત્રણ સ્તંભ છે, તો માટે શ્રેણિકની કક્ષા, શ્રેણિક A ની કક્ષા 2 × 3 થશે. કક્ષાની અંદર પહેલી સંખ્યા જે છે એ હાર સૂચવે છે અને બીજી સંખ્યા છે એ સ્તંભ સૂચવે છે. તો શ્રેણિકની કક્ષા થશે 2 × 3.
આનો જે કક્ષાઓનો ગુણાકાર કરવાનો આવે તો એ ગુણાકાર શ્રેણીની અંદર કેટલા ઘટકો આવેલા છે ઘટકોની સંખ્યા સૂચવે છે. જેમ કે 2 + 3 છે ગુણાકાર કરીએ તો શ્રેણી A ની અંદર કેટલા ઘટકો આવેલા છે ઘટકોની સંખ્યા મળશે. શ્રેણી A ના ઘટકોની સંખ્યા 2 + 3 મતલબ 6. તો 6 એ શ્રેણી A ની અંદર આવેલા ઘટકોની સંખ્યા છે. અને આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ જેવી રીતે 2 હાર અને 3 સ્તંભ વાળો શ્રેણી લીધું છે. તો એવી રીતે આપણે વ્યાપક સ્વરૂપમાં m હાર અને n સ્તંભ વાળા શ્રેણીની વાત કરીએ. આ શ્રેણીની કક્ષા તો m × n થશે. આ શ્રેણીની અંદર આવેલા ઘટકોની સંખ્યા તો m અને n નો ગુણાકાર m × n થશે. આ જે શ્રેણી છે એને સંકેતમાં A class of Aij m × n વડે દર્શાવાય છે. જ્યાં Aij એટલે શું? Aij મતલબ કે i ની હાર અને j માં સ્તંભમાં આવેલો ઘટક. જેમ કે અહીંયા 1 તો પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. 2 પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક છે. 6 બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. એવી રીતે Aij i ની હાર અને j માં સ્તંભનો ઘટક છે. I એ હારનો ક્રમ સૂચવે છે. ટોટલ m હારો છે. પહેલી હારને 1 2 છેલ્લે m સુધી લઈશું. આની કિંમત 1 થી m સુધી લેવી શકે છે. જે સ્તંભનો ક્રમ સૂચવે છે. ટોટલ n સ્તંભ છે. પહેલા સ્તંભ માટે 1 બીજા સ્તંભ માટે 2 છેલ્લા સ્તંભ માટે આપણે n સુધી લઈ શકીએ છીએ. એટલે કે i ની કિંમત 1 થી m માંથી ગમે તે લઈ શકાય છે. j ની કિંમત 1 થી m સુધી ગમે તે લઈ શકાય છે. અને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય Aij class of Aij m + n અને વ્યાપક સ્વરૂપમાં લખવું તો આ રીતે લખાશે. વ્યાપક સ્વરૂપમાં Aij ચલો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક આપણે લખવો છે તો i ની કિંમત 1 લઈશું, j ની કિંમત પણ 1 લઈશું તો એ ઘટક થશે A1. આપણે પહેલા પહેલી હારના ઘટકો લખીશું. હવે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક લખવો છે. હાર પહેલી એટલે 1 સ્તંભ બીજું એટલે A1. પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક લખવો છે. પહેલી હાર છે એટલે 1 ત્રીજો સ્તંભ એટલે 3. એવી રીતે છેલ્લો ઘટક પહેલી હારનો છેલ્લો ઘટક કયો આવશે? હાર પહેલી છે એટલે A1. છેલ્લો સ્તંભ કયો? છેલ્લો સ્તંભ n નો સ્તંભ A1. આ પહેલી હારના ઘટકો આપણે લખીએ. એવી રીતે બીજી હારના ઘટકો લખવા છે તો બીજી હારના પહેલા સ્તંભનો ઘટક તો બીજી હારનો પહેલો ઘટક કયો? તો બીજી હાર છે એટલે 2 પહેલા આવશે. તો પહેલો સ્તંભ છે એટલે 1 A2. ચલો બીજી હારનો બીજો ઘટક લખવો છે. બીજી હાર છે એટલે 2 બીજો સ્તંભ છે એટલે A2. બીજી હારનો ત્રીજો ઘટક લખવો છે. બીજી હાર એટલે 2 ત્રીજો સ્તંભ છે એટલે A2. ચલો બીજી હારનો છેલ્લો ઘટક લખવો છે. હાર બીજી છે એટલે હારનો ક્રમ 2 આગળ અને છેલ્લો સ્તંભ કયો? n A2n. ચલો એવી જ રીતે આપણે છેલ્લી હાર લખવી છે.
છેલ્લી હાર અને એમની હાર. ચલો એમની હારનો પહેલો ઘટક am, સ્તંભ પહેલો છે એટલે એમની હારનો પહેલો ઘટક એટલે am. ચલો એમની હારનો બીજો ઘટક am, એમની હારનો ત્રીજો ઘટક am3 અને એમની હારનો છેલ્લો ઘટક ama. તો આજે આપણે લખ્યું છે a is equal to class of aijm cross n અને વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકાય છે. દાખલા તરીકે a is equal to class of aij 3 cross 2. ત્રણ હાર અને બે સ્તંભના ઘટકો આપણે લખવા છે. ચલો પહેલી હારનો પહેલા સ્તંભનો ઘટક તો a11, પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક તો a12. ચલો પહેલી હાર અને ત્રીજો સ્તંભ આપશે. સ્તંભ કેટલા છે? બે. એટલે ઊભી લાઈનો બે જ થશે, ત્રીજી ઊભી લાઈન નહીં, ત્રીજો સ્તંભ નહીં. એટલે પહેલી હારના ઘટકો એવું પૂરા થાય a11 a1. ચલો હવે બીજી હાર. ચલો બીજી હારનો પહેલો ઘટક છે a21, બીજી હારનો બીજો ઘટક એટલે a22. ચલો બીજી હાર પૂરી થઈ. હવે ત્રીજી હાર. કેટલી હારો છે ટોટલ? 3. તો ત્રીજી હારનો પહેલો ઘટક તો a31, ત્રીજી હારનો બીજો ઘટક તો a32. ત્રણ હારો છે, ત્રણ હારો થઈ ગઈ અને બે સ્તંભ છે, ત્રણ બે સ્તંભ અને ત્રણ હાર. તો આ રીતે આપણે કોઈ પણ શ્રેણિક માટે આ રીતે આપેલું હોય તો એને વ્યાપક સ્વરૂપમાં આપણે મેળવી શકીએ છીએ. એના પછી શ્રેણિકના પ્રકારો વિશે આપે છે. શ્રેણિકના મુખ્ય 7 પ્રકારો છે. એ શ્રેણિકના 7 પ્રકારો વિશે આપણે જોઈએ તે પહેલા આ જે પહેલી નોંધ છે એના પર આધારિત 3 ઉદાહરણો છે એ આપણે જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે ત્રણ કારખાના 1 2 3 માં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાની માહિતી આપેલી છે. તેને 3/2 શ્રેણી સ્વરૂપે રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે તે જણાવો. જો જે માહિતી આપેલી છે આ રીતની છે. ત્રણ કારખાના છે, એમાં પુરુષ કર્મચારીઓ કેટલા, સ્ત્રી કર્મચારીઓ કેટલી એની માહિતી આપેલી છે. પહેલા કારખાનામાં પુરુષોની સંખ્યા છે 30, સ્ત્રીની સંખ્યા છે 25. બીજા કારખાનામાં પુરુષની સંખ્યા છે 25, સ્ત્રીની સંખ્યા છે 31. ત્રીજા કારખાનામાં પુરુષની સંખ્યા છે 27, સ્ત્રીઓની સંખ્યા છે 26. અને 3/2 શ્રેણી સ્વરૂપે રજૂ કરવાનું છે. આ માહિતીને ત્રણ હાર અને બે સ્તંભ વાળા શ્રેણી સ્વરૂપે રજૂ કરો. કઈ રીતે રજૂ કરશો તો જુઓ. ત્રણ હાર એટલે ત્રણ આડી લાઈન અને બે ઊભી લાઈન. એટલે આ માહિતી જે સંખ્યાકીય માહિતી આમાં આવી જશે એને શ્રેણિક સ્વરૂપે રજૂ કરી શકાય. પહેલી હારના ઘટકો તો 30 25, બીજી હારના ઘટકો તો 25 31 અને ત્રીજી હારના ઘટકો તો 27 26. આ 3/2 શ્રેણિક થઈ ગયું. ત્રણ હાર અને બે સ્તંભ વાળું શ્રેણિક. પછી બીજો પ્રશ્ન આમાં કર્યો છે કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે. ત્રીજી હાર, આ ત્રીજી હાર અને બીજો સ્તંભ, આ બીજો સ્તંભ, આ ઘટક શું સૂચવે છે. તો આ ઘટક જે છે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક એ કારખાના 3 માં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા કેટલી છે એ સૂચવે છે. ત્રીજી હાર અને
બીજા સ્તંભનો ઘટક કારખાના 3 સ્ત્રી કર્મીઓની સંખ્યા સૂચવે છે। એના પછી ઉદાહરણ 2 આપ્યું છે। ઉદાહરણ 2 માં કીધું છે જો કોઈ શ્રેણીમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે। હવે જો આમાં આપણે જોઈ ગયા શ્રેણીના ઘટકોની સંખ્યા mn લઈએ તો એ શ્રેણીની કક્ષા m क्रॉस n અહીંયા n क्रॉस m પણ લઈ શકાય। શ્રેણીના ઘટકોની સંખ્યા mn હોય तो श्रेणीની कक्षा m क्रॉस n पर લઈ શકાય, n क्रॉस m પર લઈ શકાય। તો એ પ્રમાણે અહીંયા ઘટકોની સંખ્યા 8 આપેલી છે। શ્રેણીના ઘટકોની સંખ્યા 8 તો માટે શ્રેણીની શક્ય કક્ષાઓ तो बस 8 का गुणाकार शुद्ध बता दी। श्रेणी की कक्षा तो 1 क्रॉस 8 हो ही सके, 1 गुना 8 मतलब 8 फंसे। पहले एक हार में 8 स्तंभ हो ही सके। इस प्रमाणे 8 क्रॉस 1 लखવું હોય તો લખી શકે। બીજી શક્યતા ત્રીજી શક્યતા 2 क्रॉस 4 અને ચોથી શક્યતા 4 क्रॉस 2। तो श्रेणी की 4 शक्यताओं मળી શકે। श्रेणी की कक्षाओं की शक्यताओं जो श्रेणी का घटकों की संख्या 8 है तो कक्षा शक्य कक्षाओं कई 1 क्रॉस 8, 8 क्रॉस 1, 2 क्रॉस 4, 4 क्रॉस 2। तो આ પ્રમાણે શ્રેણીના ઘટકોની સંખ્યા પરથી શ્રેણીની કક્ષા નક્કી થઈ શકે છે। જો એ પ્રમાણે શ્રેણીની ઘટકોની સંખ્યા 12 આપી હોય श्रेणीना घटकों संख्या 12 तो श्रेणी की कक्षाओं कई कई हो सके। तो एक से स्टार्ट करिए तो 1 क्रॉस 2 क्रम में लखो था 1 क्रॉस 2 પછી એક આની જગ્યાએ 2 હાર લઈએ તો 2 क्रॉस 6 3 હાર લઈએ 3 क्रॉस 4 4 हार लઈએ 4 क्रॉस 3 6 हार લઈએ તો 6 क्रॉस 2 અને પછી 12 हार લઈએ તો 12 क्रॉस। जो श्रेणीના ઘટકોની સંખ્યા 12 હોય તો એની શક્ય કક્ષાઓ આ પ્રમાણે થશે 1 क्रॉस 2 2 क्रॉस 6 3 क्रॉस 4 4 क्रॉस 3 6 क्रॉस 2 12 क्रॉस 1। इस प्रमाणे उदाहरण 3 જોઈએ। उदाहरण 3 में श्रेणीना घटको aij ના સ્વરૂપમાં અહીં આપેલો છે। aij is equal to 1/2 માનકમાં I minus 3j 3/2 श्रेणी की रचना करवानी है। श्रेणी A is equal to class of aij 3 क्रॉस 2 3 हार અને 2 स्तंभ वाला श्रेणी की रचना करवानी है। કેવી કરશો તો જુઓ ક્લાસ ઓફ aij 3/2 ને વ્યાપક સ્વરૂપમાં આપણે લખી 3 આડી લાઈનો છે અને 2 ઊભી લાઈનો છે 3 હાર છે અને 2 સ્તંભ છે। ચલો પહેલો ઘટક લખો તો a1 પહેલી હારનો બીજો ઘટક a1 2 સ્તંભ છે એટલે 2 ઊભી લાઈનો। ચલો બીજી હારના ઘટકો લખીએ તો a21 a2 ત્રીજી હારના ઘટકો તો a31 a3 आ
આ જે ક્લાસ ઓફ ai છે 3/2 આપેલું હતું એને વ્યાપક શબ્દમાં આપણે લખી નાખો. હવે આપણે અંદર જે 6 ઘટકો આપ્યા છે 6 ની કિંમત આપણે ai ના સૂત્ર પરથી મેળવીએ. ai જે આપેલું છે 1/2 માનાંકમાં i - 3j એના પરથી પહેલા આપણે a11 મેળવીએ. a11 એટલે કે i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 1 મૂકવાનું. 1/2 માનાંકમાં 1 - 3 * 1 1/2 1 - 3 1/2 1 - 3 -2 નો માનાંક +2 2 2 ઉડી જશે. ચલો બીજો ઘટક છે a12 i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 2 મૂકવાનું. ચલો મૂકીએ 1/2 i ની જગ્યાએ 1 મૂકીશું j ની જગ્યાએ 2 મૂકીશું. 1 - 3 * 2 1/2 1 - 6 1/2 1 - 6 -5 નો માનાંક +5 એટલે આ થશે 5. ચલો ત્રીજા નંબરનો ઘટક a21 એટલે કે i ની કિંમત છે 2 અને j ની કિંમત છે 1. i ની જગ્યાએ 2 મૂકીશું j ની જગ્યાએ 1 મૂકીશું. 1/2 2 - 3 * 1 1/2 2 - 3 1/2 2 - 3 નો માનાંક 2 - 3 - 5 નો માનાંક +1 1/2. ચલો હવે પછી a22 i ની કિંમત 2 j ની કિંમત 2. ચલો 1/2 માનાંક i ની કિંમત 2 j ની કિંમત પણ 2 મૂકીશું. 1/2 2 - 6 -6 2 - 6 -4 -4 માનાંક +4 4/2. ચલો હવે પછી a31 i ની કિંમત 3 j ની કિંમત 1 1/2 માનાંક 3 - 2 3 - 3 * 1 1/2 3 - 3 1/2 * 0 चलो a32 1/2 i ની જગ્યાએ 3 j ની જગ્યાએ 2 3 - 3 * 2 1/2 3 - 6 -3 નો માનાંક +3 या 3/2. 6 ઘટકો આપણે આ રીતે ગણતરી કરી લેવા. હવે ઘટકો શ્રેણી કેમ મૂકવી. ચલો પહેલા a11 ની કિંમત છે 1 a12 5/2 a21 1/2 a22 2 a31 0 a32 3/2. તો આ રીતે આપણે શ્રેણી a મેળવી શકીએ છીએ. એના પછી હવે આપણે નવો ટોપિક આવે છે શ્રેણીના પ્રકાર. શ્રેણીના મુખ્ય 7 પ્રકારો છે. એ શ્રેણીના 7 પ્રકારો અને એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું. આજે આપણે આટલા સુધી રાખીએ.